સો ગઈ વખતે આપણે જે 3 બાબતો જોઈ ગયા, આજે આપણે બીજી 4 બાબતો જોવાના છે બીજા ભાગની અંદર, કે જેમાં આપણે આપણું જે પ્રાર્થનાનું જીવન છે એને વધારે મજબૂત કરી શકીએ. ઓકે, સો આજે આપણે જે જોઈશું પહેલો મુદ્દો એ છે રિવાઇવ ઇન્ટરેસ્ટ ઇન પ્રેયર. ગઈ વખતે આપણે જોયેલું પહેલો મુદ્દો હતો શું હતો કે રિમૂવ ઓબ્સ્ટેકલ, બરાબર. પછી આપણે એવું જોયેલું કે આપણું જે પ્રાર્થનાનું જે જીવન છે એમાં આપણે વધારે સતત બનીએ, એટલે કે રિમેન ઇન પ્રેયર. ત્રીજું આપણે જોયેલું કે રિફ્રેશ પ્રેયર પેટર્ન્સ, અને એ આપણે ત્રીજો મુદ્દો જોયેલો. આજે ચોથો મુદ્દો જે જોઈએ છે આપણે, અને એ છે રિવાઇવ ઇન્ટરેસ્ટ ઇન પ્રેયર. આપણે પ્રાર્થનામાં આપણે બહુ ઉત્સાહ રાખીએ, ઇન્ટરેસ્ટ વધારીએ, અને જો એ જુસ્સા સાથે પ્રાર્થના કરીએ ને તો એ પ્રાર્થના વધારે આપણને રિફ્રેશમેન્ટ આપે, આપણને ઉત્તેજન આપે, આપણને મજબૂત કરે અને આપણા પ્રાર્થનાના જીવનને વધારે સમૃદ્ધ કરે. જો પ્રાર્થનામાં ઇન્ટરેસ્ટ હોય જ નહીં, કોઈ પેશન હોય જ નહીં, અને તો પ્રાર્થના એ બોરિંગ થઈ જાય, અને બોરિંગ વસ્તુઓ આપણે બહુ જલ્દી છોડી દઈએ, રાઈટ, કે આ બોરિંગ છે, રૂટીન થઈ જાય, તો આપણે પછી એમાં બહુ એના પછી આપણે એમાં બહુ ધ્યાન આપીએ નહીં, અને ધીમે ધીમે એ આપણા જીવનમાંથી બહાર નીકળી જાય. અને એવું જ પ્રાર્થના માટે પણ થાય છે. એટલે પ્રાર્થના એ બોરિંગ ના હોવી જોઈએ, પણ એમાં પેશન હોવું જોઈએ, એમાં બર્ડન હોવું જોઈએ. જો તમે નેહેમિયાનું પુસ્તક વાંચો ને તો નેહેમિયાનો પહેલા જ અધ્યાયમાં નેહેમિયાની પ્રાર્થના આપણે જોઈએ છે. પણ નેહેમિયાની પ્રાર્થના શરૂ થાય ને એ પહેલા એના હૃદયમાં જે પેશન છે ને એ બહુ ગજબનું પેશન છે. અને એ તમે જુઓ ને પહેલા અધ્યાયની બીજી કલમમાં અને ચોથી કલમમાં, તો એણે પોતે માહિતી મેળવી છે, અને પછી એ સાંભળ્યા પછી યરુશલેમની સ્થિતિ બહુ ખરાબ છે એવું સાંભળ્યા પછી એ રડે છે, ઉપવાસ સાથે પ્રાર્થના કરે છે, સતત પ્રાર્થના કરે છે, કબૂલાત સાથે પ્રાર્થના કરે છે, અને સમર્પણ બી આપે છે. એટલે એની જે પ્રાર્થના છે એમાં બહુ પેશન આપણને જોવા મળે છે. પાઉલમાં પણ આપણે જોઈએ છે કે સતત મંડળીઓ માટે પ્રાર્થના કરે છે, બીજાઓના માટે પ્રાર્થના કરે છે, અને એટલે એના પ્રાર્થનામાં પેશન આપણને જોવા મળે છે. જો પ્રાર્થનામાં પેશન ના હોય ને તો એ રૂટીન થઈ જાય. પ્રેયર વિધાઉટ બર્ડન becomes routine, and a prayer with burden brings revival. અને એટલે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એમાં બર્ડન હોવું જોઈએ, પેશન હોવું જોઈએ, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ, તો એ ચોક્કસ આપણી પ્રાર્થનાના જીવન વધારે મજબૂત કરે છે. અને એટલે revive your passion in prayer, revive your burden for souls, revive spiritual fire. અને એ જરૂરનું છે, રાઈટ. જો તમે પ્રેયર હાઇડ તરીકે ઓળખાય છે, જ્હોન હાઇડ એમનું નામ છે, પણ એ મોટા ભાગે પ્રેઇંગ હાઇડ તરીકે ઓળખાય છે, જે પ્રાર્થનાવાદી હાઇડ તરીકે ઓળખાય છે. અને એમની આ બહુ ફેમસ પ્રાર્થના હતી, અને એ પ્રાર્થના એમણે જે કરી છે ભારતના એ મધ્યસ્થી પ્રેરિત પણ કહેવામાં આવે છે. અને એટલે એમને આવી એક પ્રાર્થના દરરોજ હતી. શું હતી? ફાધર ગીવ મી સોલ્સ ઓર આઈ ડાય. પિતા મને આત્માઓ આપો, નહીતર મૃત્યુ પામે, હું મરી જાઉં. અને આ જે પ્રાર્થના હતી એ દરરોજની પ્રાર્થના, ને બહુ જ પેશન વાળી પ્રાર્થના. અને એટલે શું થયું ખબર છે? દરરોજ એવરેજ 4 વ્યક્તિઓ પ્રભુમાં ઉમેરાતા હતા દરરોજ. અને એ આપણે જોઈએ. શું આજે આપણે આપણી પ્રાર્થના વિશે પૂછી શકીએ શું એમાં પેશન છે? એ ખાલી શબ્દોની રમત છે, રાઈટ? મીનિંગલેસ વર્ડ્સ પ્રભુને નહીં જોતા, રાઈટ? પ્રેયર ઇઝ નોટ અબાઉટ ઇમ્પ્રેસિંગ ગોડ વિથ વર્ડ્સ. આપણે આપણા શબ્દોથી પ્રભુને આપણે પ્રભાવિત કરવા નહીં માંગતા, અને એટલે એમાં પેશન હોય ને એ જરૂરી છે. એટલે આજે આપણે પોતાની જાતના પ્રશ્ન પૂછવો જોઈએ કે શું કદી પણ આત્માઓ માટે રડ્યો છું કે પ્રભુ મને આ વ્યક્તિ તમારામાં ઉમેરેલી જોવી છે? પ્રભુ આપણે આપણા જરૂરિયાતો માટે ઘૂંટણો પર પ્રાર્થના કરી છે, પણ શું
લોકોના આત્માઓ બચે, મારા મિત્રોના આત્માઓ બચે, મારા સહપાઠીઓના આત્માઓ બચે, મારા ક્લાસમેટ છે કે મારી સાથે જે કોવર્કર્સ છે એમના આત્માઓ બચે, એના માટે કદી ઘૂંટણો પર પડીને રડીને પ્રાર્થના કરી? અને એ આપણે પૂછવાની જરૂર છે. જ્યારે આપણે આવું કરીશું ને ત્યારે આપણું પ્રાર્થનાનું જીવન એ છે ને એ બોરિંગ નહીં હોય, એ બર્નિંગ હશે, રાઈટ? અને એ થવું જોઈએ, રાઈટ? બોરિંગ નહીં પણ બર્નિંગ હોય. અને એ થશે ને ત્યારે આપણું પ્રાર્થનાનું જીવન એ બહુ ડેવલપ થયેલું હશે, રાઈટ? સો આ ચોથો મુદ્દો છે આપણે જોઈએ છે કે જે આપણે રિવાઈવ કરવાની જરૂર છે ને એ પેશન રિવાઈવ કરવાની જરૂર છે, રાઈટ? ઓકે, ત્યાર પછી પાંચમો જે બાબત છે એ છે રીડાયરેક્ટ ન્યૂઝ, ઇન્ફો કે મેસેજ ઇનટુ પ્રેયર. આપણી પાસે જે કંઈ મેસેજીસ આવે છે કે ન્યૂઝ આવે છે તો એને આપણે પ્રાર્થનામાં ફેરવવાનું શીખવું જોઈએ, રાઈટ? અને જો એ કરીશું ને તો આપણી પ્રાર્થનાનો જીવન વધારે મજબૂત બનશે. મેં તમે નેહેમિયાની હમણાં વાત કરી તો નેહેમિયાની પાસે કઈ પેલા હનાની પાસે કે યરૂશલેમમાંથી જે લોકો પાછા આવ્યા છે એની પાસે એ પૂછવા જાય છે. એ પોતે પેલા લોકો કહેવા નથી આવ્યા પણ નેહેમિયા પોતે પૂછવા જાય છે, રાઈટ? પણ આપણી પાસે તો એટલા બધા ન્યૂઝ ઓલરેડી આવતા રહે છે અને છતાંય જો આપણે પ્રાર્થના ના કરીએ તો પછી આપણું પ્રાર્થનાનું જીવન કેવી રીતે ડેવલપ થાય, રાઈટ? તમને ખબર છે ઘણી વખત આપણે શું કરીએ છીએ, આપણી પાસે પ્રાર્થનાના મેસેજીસ આવે ને ત્યારે આપણે એક ઇમોજી શેર કરી દઈએ. આપણે પેલું 2 હાથ જોડેલી એક ઇમોજી શેર કરી દઈએ કે ત્યાં લખી દઈએ પ્રેઇંગ. પણ આપણે જો એને થોડી વાર વિચાર કરીએ ને તો આપણે લખીએ છીએ પ્રેઇંગ કે આપણે ઇમોજી મોકલીએ છીએ, પણ ખરેખર શું પ્રાર્થના કરીએ છીએ? ઘણી વખત નથી કરતા, રાઈટ? અને એટલે ખાલી ઇમોજી નહીં મોકલવાની પણ એના માટે ચોક્કસ પ્રાર્થના કરવાની અને એ જ ક્ષણે પ્રાર્થના કરવાની. કારણ કે પ્રભુને લાંબી પ્રાર્થનાઓ નહીં જોતી. જો તમને કોઈ કે મળી, દાખલા તરીકે હું મારું પોતાનું ઉદાહરણ આપું કે મેં તમને કોઈ વિનંતી મોકલી કે મારા માટે હું પ્રાર્થના કરજો, હું અહીંયા વચનની સેવા આપવા જવાનો છું કે આ શિક્ષણ આપવાનું છું. તમને કેટલી સેકન્ડ લાગે? પ્રભુ સેમ્યુલભાઈને આ મદદ કરજો, એક જ કે 2 જ સેકન્ડ લાગે એ પ્રાર્થના કરતા. આપણે ઇમોજી મોકલે એના કરતા ફાસ્ટ પ્રેયર થઈ જાય, રાઈટ? સો આ જો આપણે કરીશું, જે બી આપણી પાસે ન્યૂઝ આવે છે, ઇન્ફો આવે છે, તો શ્યોર એના માટે પ્રાર્થના કરીએ. અને જો તમારી પાસે ટાઈમ નથી, તમે નહીં કરી શકતા, બિઝી છો, તો કશું લખશો નહીં. કોઈ પ્રેઇંગ લખવાની જરૂર નથી, કોઈ ઇમેજી મોકલવાની જરૂર નથી. ઓકે? અને એટલે આપણે આ કરવાની જરૂર છે કે દરરોજના જે સમાચાર આવે છે, કોઈ પણ ન્યૂઝ આવે છે, તેને આપણે પ્રાર્થનામાં કન્વર્ટ કરીએ તો જો આપણે એનાથી આપણી પ્રાર્થનાનું જીવન પણ વધારે મજબૂત બની શકે, રાઈટ? સો આ 5મો મુદ્દો છે. છઠ્ઠો જે મુદ્દો છે અને એ છે આપણી પાસે કે જે બુક્સ આપણી પાસે હોય છે તો રીડ બુક્સ ઓન પ્રેયર. અને એટલે તમારી પાસે કેટલી બધી પ્રાર્થનાના પુસ્તકો છે કે જે તમને ઉત્તેજન આપી શકે છે. જે બુક્સ હોય ને એ ઓલવેઝ તમને એન્કરેજ કરી શકે અને તમારા પ્રાર્થનાના જીવનને વધારે મજબૂત કરી શકે. કોઈકે પ્રાર્થના કરી છે અને પ્રાર્થનાના જવાબો કેવી રીતે મળ્યા છે, પ્રભુ કેવી રીતે એમાં કામ કરે છે, એક ટેસ્ટિમની તમે જ્યારે જુઓ છો એ બુક્સ દ્વારા, અને એ બુક્સમાં જે બધા મેન્શન કરેલા એક્ઝામ્પલ હોય એ જોઈને તમને બહુ એન્કરેજમેન્ટ મળે છે. એટલે એક તમને એન્કરેજમેન્ટ મળે સ્પિરિચ્યુઅલી પ્રાર્થના કરવા માટે. બીજું એ થાય કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ જે હોય પ્રાર્થના વિશે એને એક્સપાન્ડ કરે જ્યારે બુક આપણે વાંચીએ છીએ ત્યારે, રાઈટ? અને ઘણી વખતે એ આપણને ચેલેન્જ બી કરે, આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે આપણને ચેલેન્જ બી એ કરે. જ્યારે આપણે પેલું હાઈડ વિશે વાંચીએ તો આપણને કેટલું બધું એન્કરેજમેન્ટ મળે, આપણને ચેલેન્જ બી કરે કે આપણે કેટલી પ્રાર્થના જ કરતા નથી, રાઈટ? અને એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ પણ એક્સપાન્ડ કરી શકે. સો એ શક્ય છે પ્રાર્થનાઓ માટે. હવે હું તમને કેટલીક પુસ્તકો સજેસ્ટ કરું છું કે તમારે વાંચવા જોઈએ. જો તમે વાંચશો ને તો તમારી પ્રાર્થના જીવન ખરેખર મજબૂત થઈ શકશે. જો તમને હું કેટલાક પુસ્તકો રેકમેન્ડ કરું છું, ઇંગ્લિશમાં પણ છે અને ગુજરાતીમાં પણ છે, રાઈટ? જો તમને જે પણ ભાષામાં કમ્ફર્ટેબલ લાગે એમાં તમે કરી શકો. પહેલું જે પુસ્તક છે એ ટચ ધ વર્લ્ડ થ્રુ પ્રેયર, વેસ્લી એલ ડુવેલનું આ પુસ્તક છે અને એ ગુજરાતીમાં પણ છે. પ્રાર્થના
મારફતે સ્પર્શો સમસ્ત વિશ્વને. અને આ પ્રાર્થનાનું જે પુસ્તક છે બહુ ગજબનું પુસ્તક છે. મેં પોતે એને વાંચન કર્યું છે અને એ પુસ્તક તમને પ્રાર્થના વિશે એટલી બધી મજબૂત કરે છે અને તમને પ્રાર્થના શું કરી શકે છે એ બતાવે છે કે તમે પ્રાર્થના વર્ષે અહીંયા ઘરે પ્રાર્થના કરો છો પણ તમે એનાથી આખી સૃષ્ટિને સ્પર્શ કરી શકો છો. અને એ બહુ ગજબનું પ્રાર્થનાનું સામર્થ્ય છે એ આપણને ત્યાં જોવા મળે છે. એન્ડ બીજું એક પુસ્તક છે નીલિંગ ક્રિશ્ચિયન. એનો અનનોન ઓથર છે, એનો કોઈ નામ અનામી ક્રિશ્ચિયન, અને એટલે એનું ગુજરાતીમાં જે ટ્રાન્સલેશન છે એ પ્રાર્થના પરાયણ ખ્રિસ્તી. રાઈટ. આ પુસ્તક પણ બહુ જબરદસ્ત છે અને તમને પ્રાર્થના માટે બહુ એન્કરેજમેન્ટ આપશે. ત્રીજું પુસ્તક છે ધ પ્રેયર લાઈફ. એન્ડ્રુ મરેનું આ પુસ્તક છે. ગુજરાતીમાં પણ એ પુસ્તક છે પ્રાર્થનાનું જીવન. અને આ પુસ્તક તમે વાંચો તો એ પણ તમને પ્રાર્થના માટે બહુ જ મજબૂત કરે છે. ચોથું પુસ્તક છે ગોડ સેન્ટર્ડ પ્રેયર. જેક પુનનનું પુસ્તક છે અને એ ગુજરાતીમાં છે ઈશ્વર કેન્દ્રિત પ્રાર્થના કરવી. આ બધા જ પુસ્તકો ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ અવેલેબલ છે. રાઈટ. પાંચમું પુસ્તક છે ખોવાયેલા માટે અસરકારક પ્રાર્થના કરવી. જો આપણને જે લોકો ખોવાયેલા છે, એમને વિશ્વાસના લોકો છે, એમના માટે કેવી રીતે પ્રાર્થના કરવી એવું શીખવું છે તો આ પુસ્તક આપણને બહુ જ મદદ કરે છે. ઇંગ્લિશમાં છે પ્રેઇંગ ઇફેક્ટિવલી ફોર ધ લોસ્ટ. એ ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. ત્યાર પછી આપણી પાસે જે છઠ્ઠું પુસ્તક છે એ આસ્ક નામનું પુસ્તક છે. આ બી બહુ જબરદસ્ત પુસ્તક છે. ડોક્ટર જેક એના લેખક છે. આસ્ક એટલે આસ્ક, સીક, નોક, અને એ રીતે એને બનાવ્યું છે. અને બહુ જબરદસ્ત પુસ્તક છે પ્રાર્થના વિશે કે જે આપણને પ્રાર્થના સંબંધી શીખવે છે. રાઈટ. આ ગુજરાતીમાં નથી, આ ઇંગ્લિશમાં જ છે, એટલે તમને ગુજરાતીમાં નહીં મળી શકે. પણ જો ઇંગ્લિશ તમે કમ્ફર્ટેબલ છો તો તમે એની અંદર આ પુસ્તકને વાંચી શકો છો. છેલ્લું પુસ્તક મેં અહીંયા મેન્શન નથી કર્યું પણ એ પુસ્તક પણ બહુ અગત્યનું છે, ગુજરાતીમાં છે આપણી પ્રાર્થનાને નડતી અડચણો. પ્રાર્થનામાં કઈ બાબતો નડે છે, એને દૂર કેવી રીતે કરી શકાય, એના ઉપર લિંકન એમ દેસાઈએ પુસ્તક લખ્યું છે આપણી પ્રાર્થનાને નડતી અડચણો. અને આ પુસ્તક પણ તમે વસાઈ શકો, વાંચો અને તમને બહુ ઉત્તેજન આપશે. ઓકે. સો આ છઠ્ઠી વાત હતી કે જેમાં આપણે આપણા પ્રાર્થના મજબૂત કરી શકીએ. ચોથું આપણે જોયું કે રિવાઈવ કરીએ, આપણું જે પેશન છે એને રિવાઈવ કરીએ. આપણી પાસે જે ન્યૂઝ આવે છે એને આપણે રીડાયરેક્ટ કરીએ અને એને પ્રાર્થનામાં ફેરવીએ. બરાબર. છઠ્ઠું આપણે જોઈએ છે કે રીડ બુક આપણે વાંચીએ પ્રાર્થના વિશેના. રાઈટ. અને છેલ્લું જે આપણે જોઈએ છે સાતમો જે મુદ્દો છે અને છે રિમાઇન્ડર્સ. આપણે પ્રાર્થનાના રિમાઇન્ડર બનાવવાની જરૂર છે. ક્રિએટ પ્રેયર રિમાઇન્ડર્સ. યાદપત્રો બનાવીએ. જો આપણે બનાવીએ ને રિમાઇન્ડર તો આપણે પ્રાર્થના કરવાનું યાદ રહેશે. એટલે આપણે ઉઠવું હોય વહેલા તો આપણે શું કરીએ છીએ, અલાર્મ મૂકીએ ને. અને એવું જ આ રિમાઇન્ડર મૂકવાની આપણને જરૂર છે. આ બધું છે ને, હવે હું કહું છું એ કઈ મારી પોતાની ઉપજાઈ કરેલી વાતો નથી પણ એ સ્ક્રિપ્ચર બેઝ છે. હબાકુક 2:2 એવું કહે છે, રાઇટ ધ વિઝન એન્ડ મેક ઇટ પ્લેન ઓન ટેબ્લેટ ધેટ હી મે રન હુ રીડ્સ ઇટ. જે કોઈ વાંચે ને એ દોડે. સંદર્શન એવી રીતે લખવાનું છે. સો એવી રીતે આપણે રિમાઇન્ડર ગોઠવીએ કે જેથી આપણે ઓલવેઝ પ્રાર્થના કરવાનું યાદ રાખી શકીએ. પુનઃનિયમ 6 અને 6 થી 9 ની અંદર બહુ સ્પષ્ટ પ્રભુએ આજ્ઞા આપેલી અને એ આજ્ઞાને કહે છે કે તું તારા દરવાજા ઉપર લખ. રાઈટ. ડોર ફ્રેમ્સ અને યોર ગેટ્સ, તમારા ઘરના દરવાજા ઉપર લખો, બારસાખો ઉપર લખો. અને બહુ ગજબ રીતે આ પ્રભુએ આજ્ઞા આપેલી અને એવી રીતે રિમાઇન્ડર જ્યારે આપણે મૂકીએ છીએ ત્યારે આપણને એ પ્રાર્થના માટે બહુ ઉત્તેજન આપે છે. અને એવું કહેવાય છે કે વોટ ગેટ્સ રિમાઇન્ડેડ ગેટ્સ રિપીટેડ, વોટ ગેટ્સ રિપીટેડ ગેટ્સ રૂટેડ. જેટલું આપણને રિમાઇન્ડ થાય છે તો એ રિપીટ થાય છે અને રિપીટ થયેલી વસ્તુ આપણામાં જળ નાખે છે, રૂટેડ બને છે. રાઈટ. અને એટલે રિમાઇન્ડર રાખવાના બહુ જરૂરી છે. હવે અલગ અલગ રિમાઇન્ડર્સ મેં તમને સજેસ્ટ કરું છું કે જે તમે રિમાઇન્ડર રાખી શકો. ઓકે. એક રિમાઇન્ડર છે ડિજિટલ રિમાઇન્ડર્સ. બરાબર. હવે ડિજિટલ રિમાઇન્ડર્સ જે હોય એ તમે શું કરી શકો, તમારા મોબાઈલમાં અલાર્મ મૂકી શકો કે પ્રાર્થના માટેનું.
કે તમે 6 વાગે કરશો કે 12 વાગે કરશો કે રાત્રેના કોઈ ટાઈમ કરશો. સો એના માટે તમે પ્રેયરનો એક અલાર્મ મૂકી શકો જે નોટિફિકેશન આવે અને તમને પ્રાર્થના માટે યાદ કરાવે. રાઈટ. બીજું એમાં ડિજિટલની અંદર છે તમે પ્રેયર એપ્સ વાપરી શકો છો. કદાચ તમારામાં કોઈ વાપરતા બી હોય. રાઈટ. જ્યાં કે ઇકો પ્રેયર નામની એક એપ છે જે તમને એમાં તમે અલાર્મ બી મૂકી શકો છો. તમારા પ્રાર્થનાના અલગ અલગ વિષયો બનાવી શકો છો. એટલે ઇકો પ્રેયર તમને હેલ્પ કરે. પ્રેયર મેટ એ બહુ સરસ એક એપ છે કે જે તમને ખાસું બધું એમાં ઉત્તેજન પ્રેયરના એમાં ડિવોશન્સ બી હોય છે અને પ્રેયરની તમે અલગ અલગ અલાર્મ બી મૂકી શકો છો. ડિજિટલ રિમાઇન્ડર બી મૂકી શકો છો. રાઈટ. સો એ તમે વાપરી શકો છો. ત્રીજું છે કેલેન્ડર એલર્ટ્સ. કેલેન્ડરમાં પણ આપણે ઇમ્પોર્ટન્ટ જે મીટિંગ હોય એનું મૂકતા હોય છે એવી રીતે આપણે ઇમ્પોર્ટન્ટ પ્રાર્થના કરવાની હોય તો એ પણ તમે ત્યાં આગળ એલર્ટ્સ મૂકી શકો. બીજું એક બહુ ઇઝી અને બહુ સરસ રિમાઇન્ડર છે ડિજિટલ એ છે આપણા મોબાઈલનો વોલપેપર. રાઈટ. કે આપણા કોમ્પ્યુટરનું વોલપેપર. રાઈટ. આપણી જે લોક સ્ક્રીન છે એમાં જ આપણે એવું રાખીએ કે જેના માટે આપણે પ્રાર્થના કરીએ. દાખલા તરીકે મને કોઈક કોલેજ માટે કે મારા વર્ક પ્લેસ માટે પ્રાર્થના કરવી છે કે મારા ઘર માટે પ્રાર્થના કરવી છે, કોઈ મારા મિત્ર માટે પ્રાર્થના કરવી છે. એ દિવસ માટે તમારું લોક સ્ક્રીન જે હોય ને એ હોવું જોઈએ. તમારી કોલેજનો એ ફોટો હોય, તમારા ઘરનો એ ફોટો હોય, તમારા કોઈ ફેમિલી મેમ્બર્સનો હોય કે ફ્રેન્ડનો હોય તો એ તમારું જો લોક સ્ક્રીન હોય ને, લોક સ્ક્રીનનું જે વોલપેપર હોય ને તો એ બનાવી દો. જે તમને જેટલી વખત તમે મોબાઈલ પકડો કે જેટલી વખત તમે કોમ્પ્યુટર ખોલો એ તમને રિમાઇન્ડ કરાવે કે એના માટે પ્રાર્થના કરવાની છે. ઓકે. સો ડિજિટલ રિમાઇન્ડર છે કે જે તમને યાદ કરાવે, તમારા પ્રાર્થના જીવન વધારે મજબૂત કરશે. બીજું છે ફિઝિકલ રિમાઇન્ડર. રાઈટ. સ્ટીકી નોટ્સ તમે વાપરી શકો. રાઈટ. પ્રેયર બોર્ડ તમે વાપરી શકો. નોટબુક તમે બનાવી શકો. પ્રેયર જર્નલ તમે બનાવી શકો. બ્રેસલેટ બનાવી શકો કે રિંગ તમારી પાસે હોય. કોઈ બુકમાર્ક તમે બાઇબલની અંદર રાખી શકો. તો આ બધા ફિઝિકલ રિમાઇન્ડર છે કે જે તમે એમને જોવો છો અને એનાથી તમને યાદ આવે છે કે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. ઓકે. સો આ બીજું છે ફિઝિકલ રિમાઇન્ડર. ત્રીજું આવે છે એન્વાયરમેન્ટલ રિમાઇન્ડર. રાઈટ. મેં બારથી છ છે કે ભાઈ તમે તમારા રૂમમાં જઈને પ્રાર્થના કરો. સો આ એન્વાયરમેન્ટલ રિમાઇન્ડર છે. આપણે આપણા ઘરની અંદર એવું કોઈ કોર્નર બનાવીએ કે જે પ્રાર્થનાનો હોય. કે જો મોટું ઘર છે તો આપણે એક રૂમ બનાવી શકીએ કે જેને પ્રાર્થનાનો રૂમ કહી શકાય. પ્રાર્થનાની કોઈ ચેર તમે બનાવી શકો. પ્રેયર ચેર બનાવી શકો. ડોર ફ્રેમ તમે રિમાઇન્ડરમાં રાખી શકો. કારનું ડેશબોર્ડ જે હોય એમાં તમે એક નોટ મૂકી શકો કે પ્રે બિફોર યુ ડ્રાઈવ. રાઈટ. ટોક ટુ ગોડ ઓન ધ વે. એટલે આવું કશું તમે મૂકી શકો. બિફોર મીલ્સ તમે પ્રાર્થના કરવાનું યાદ રાખી શકો. રાઈટ. સો આ બધા એન્વાયરમેન્ટલ રિમાઇન્ડર્સ છે કે જે તમને રિમાઇન્ડ કરાવે કે તમારે પ્રાર્થનાની જરૂર છે. રાઈટ. તમારે પ્રાર્થના કરવાની અત્યારે તમારે અગત્યતા છે. રાઈટ. પછી આવે એક સોશિયલ રિમાઇન્ડર. રાઈટ. 2 are better than 1. અને એટલે તમે પ્રાર્થના કરો છો, એકલા પ્રાર્થના કરો છો, કોઈ વખત કંટાળી જવાય. સો ફાઇન્ડ પ્રેયર પાર્ટનર. રાઈટ. અને તમને એવો કોઈ પ્રેયર પાર્ટનર મળે અને એ પ્રેયર પાર્ટનર સાથે તમે પ્રાર્થના કરો, પ્રાર્થના વહેંચો. રાઈટ. સો એ તમે એકબીજા માટે પ્રાર્થના કરો. ડેલી કરી શકાય, અઠવાડિયે કરી શકાય, મહિને કરી શકાય, પણ પ્રેયર પાર્ટનર બનાવજો. ઓકે. ગ્રુપ બનાવી શકો તમે. ફેમિલી પ્રેયરની વાત કરીએ છીએ કે ગ્રુપ પ્રેયરની વાત કરીએ છીએ. આપણે એમવાયએફ તરીકે પ્રાર્થના કરી શકીએ છીએ, યુથ તરીકે પ્રાર્થના કરી શકીએ છીએ. તમે ટેક્સ્ટ કરો કે કોલ કરો અને રિમાઇન્ડર એકબીજાને આપો કે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. ઓકે. આપણે પ્રાર્થના કરીએ. સો એ રિમાઇન્ડર થઈ શકે. સોશિયલ રિમાઇન્ડર. ઓકે. પછી આવે સેન્સેસરી બેઝ રિમાઇન્ડર. રાઈટ. તમને એવી કોઈ મ્યુઝિક ટ્રિગર કરતું હોય પ્રાર્થના માટે તેવા કોઈ મ્યુઝિક તમે રાખી શકો કે જે તમે સાંભળો ત્યારે તમને એમ થાય કે હવે મારે પ્રાર્થનાનો સમય થયો. બરાબર. એવું કોઈ સોંગ તમે રાખી શકો. તમારું મોબાઈલમાં એવી રિંગટોન મૂકી શકો કે જેટલી વખત કોલ કોઈકનો આવે તેવી રિંગટોન આવે કે પ્રાર્થના કરવાનું તમને યાદ અપાવે. બરાબર. તમે એવું કોઈ શું ટચ વાળું હોય જે તમે સ્પર્શ કરો અને તમને યાદ આવે કે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે. એનાથી મને એક બહુ સરસ વાત યાદ આવી કે કેટલાક
લોકો હતા કે જે લોકો સેવકો હતા, અને એ લોકો શું કરતા કે મોસ્ટલી એમના એ વખતમાં આવા ફોન આપણી પાસે જેવા સ્માર્ટફોન જેવા ફોન નહોતા, એટલે લોકો ચિઠ્ઠી બનાવે અને એમાં 5 માણસોના નામ લખે કે 5 વ્યક્તિઓના નામ લખે, અને એ ચિઠ્ઠી એ કાપલી એમના પોકેટમાં રાખે. એટલે જેટલી વખત પોકેટમાં હાથ નાખે તો પોકેટમાં આમ પર્સ થઈ જાય તો ખબર પડે કે આ શું છે, જોવે એને કે હા આ લોકોને પ્રાર્થના કરવાની જરૂર છે. અને એટલે એવા કોઈ તમે ચીટ બનાવી શકો, એવી કશું ટચ તમે રાખી શકો, એવો કોઈ પ્રેયર સ્ટોન રાખી શકો, અને એવું કશું તમારી પાસે રાખો કે જે તમને જ્યારે તમે એને ટચ કરો ત્યારે તમને એમ થાય કે આ પ્રાર્થનાની મારે કરવાની છે. પોકેટ ડાયરી બનાવી શકાય. સો આ બધું તમે સેન્સેસરી બેઝ છે. સાંભળો, સ્પર્શ કરો, પછી જોવો, તો એવી કોઈ તમે ફોટો ફ્રેમ રાખી શકો કે એવું કશું તમે તમારા ઘરની અંદર કે તમારી આસપાસ રાખો કે જે તમે જોવો અને તમને યાદ આવે કે પ્રાર્થના કરવાની જરૂર છે. રાઈટ. સ્મેલ, આ એક આપણને એમ લાગે કે બહુ એ છે, પણ તમે કોઈ એવું કોઈ પરફ્યુમ બનાવો અથવા એવું પરફ્યુમ સ્પેશિયલ લો કે જે પરફ્યુમ તમે લગાવો તો એની સ્મેલ તમને રિમાઇન્ડ કરાવે કે આ પ્રાર્થનાની જરૂર છે. રાઈટ. એ ટ્રિગર કરાય. સો સેન્સરી બેઝ રિમાઇન્ડર બી તમે રાખી શકો. અને લાસ્ટ એ છે હેબિટ બેઝ રિમાઇન્ડર. રાઈટ. દાનિયલ જે છે એ દિવસમાં 3 વખત પ્રાર્થના કરતો હતો. સો આપણે એક હેબિટ બનાવીએ, જેમ આપણે બ્રશ કરીએ છીએ, સો બ્રશ કરતી વખતે આપણે પ્રાર્થના કરી શકીએ. રાઈટ. ડ્રાઇવિંગ કરતી વખતે પ્રાર્થના કરી શકીએ, બિફોર સ્લીપ, બિફોર મીલ, રાઈટ, આપણે પ્રાર્થના કરી શકીએ. સો આ બધા હેબિટ બેઝ તમે રિમાઇન્ડર મૂકી શકો. ઓકે. સો 7 બાબતો આપણે જોઈએ છે. શું જોઈએ છે? પહેલું, જો આપણે પ્રાર્થનાને મજબૂત કરવી છે તો પહેલી વસ્તુ એ થવી જોઈએ કે જો ઓબ્સ્ટેકલ છે એ રિમૂવ થવા જોઈએ. રિમૂવ ઓબ્સ્ટેકલ ટુ પ્રેયર. રાઈટ. બીજું છે રિમેન ઇન પ્રેયર. ભલે ગમે તેવા સંજોગો આવે પણ આપણે પ્રાર્થનામાં મચ્યા રહીએ. બરાબર, ખનથી પ્રાર્થના કરીએ. રિમેન ઇન પ્રેયર. ત્રીજું છે રિફ્રેશ પ્રેયર પેટર્ન્સ. આપણે જે કંઈ પેટર્ન્સ છે, મોડેલ્સ છે, મેથડ્સ છે, એને રિફ્રેશ કરતા રહીએ. રાઈટ. ચોથું છે રિવાઇવ પેશન ઇન પ્રેયર. આપણું જે પેશન છે એને રિવાઇવ કરીએ. રાઈટ. પાંચમું છે રીડાયરેક્ટ ન્યૂઝ ઇન્ફો ઇનટુ પ્રેયર. અને છઠ્ઠું છે રીડ બુક્સ ઓન પ્રેયર. અને સાતમું છે રિમાઇન્ડર્સ, ક્રિએટ પ્રેયર રિમાઇન્ડર્સ. જો આ કરીશું ને તો આપણી જે પ્રાર્થના છે એ વધારે વધારે મજબૂત બનશે, આપણું જીવન વધારે મજબૂત બનશે. અને એટલે એક આવું કોટેશન આપીને હું પૂરું કરું છું. 7 days without prayer makes 1 week. 7 દિવસ જો તમે પ્રાર્થના ના કરો તો એક નબળો સ્પિરિચ્યુઅલ વ્યક્તિ બને, કે જે નબળો વ્યક્તિ હોય, સ્પિરિચ્યુઅલી નબળો હોય. અને તમને ખબર શું થાય? સન્ડે becomes sin day. Monday becomes Monday. Tuesday become tears day. Wednesday become waste day. Thursday become Thursday. Friday become fight day. Saturday become Saturday. જો આપણે 7 દિવસ પ્રાર્થના નહીં કરતા તો આ પરિસ્થિતિ થાય છે. અને એટલે આપણે દરરોજ પ્રાર્થના કરવાની જરૂર છે. અને લાઈફ વિધાઉટ પ્રેયર બીકમ્સ સ્પિરિચ્યુઅલી અનસ્ટેબલ. અને એટલે પ્રાર્થના બહુ જ જરૂરી છે. જો તમારા ફોનની બેટરી 1% બાકી રહી હોય, શું કરો છો? તમે રાહ જુઓ છો કે ફોન બંધ થઈ જાય પછી ચાર્જ કરવા મૂકીશ? અરે ના, 1% શું, 10% આવે ને તો આપણો ફોન જ આપણને રિમાઇન્ડ કરાવે છે ચાર્જની જરૂર છે, અને આપણે તરત ચાર્જ કરવા મૂકીએ છીએ. રાઈટ. અને એવી જ રીતે આપણા આધ્યાત્મિક જીવન, આપણા સ્પિરિચ્યુઅલ લાઈફને ચાર્જ કરવા માટે તાત્કાલિક જરૂર છે. તાત્કાલિક જરૂર છે. એ પડી જાય, તૂટી જાય, બંધ થઈ જાય ત્યાં સુધી રાહ ના જોશો. રાઈટ. અને એટલે ઇફ યુ વોન્ટ ટુ પાવર, pray. If you want to peace, pray. If you want to revival, pray. If you want to growth, pray. The church does not need better program first. The church need deeper prayer.
પ્રાર્થનાની આપણને જરૂર છે. વિશ્વાસીઓને કે ચર્ચને કે મંડળીને પ્રોગ્રામની વધારે નહીં જરૂર, પણ આપણને પ્રાર્થનાની વધારે જરૂર છે. અને એટલે આપણે પ્રાર્થનાનું જીવન વધારે મજબૂત બનાવીએ, પ્રાર્થના કરીએ. ઓકે, સો થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમારા પ્રાર્થના જીવનને વધુને વધુ આશીર્વાદિત કરે. આમેન.